અભાવ હોવાનો ખુદ ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે। ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરતના મેયર દક્ષેશ માવાણીને આ અંગે રજૂઆત કરી છે અને સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત કરવામાં આવી છે। સુવિધાના અભાવે સેન્ટ્રલ ઝોનમાંથી લોકો હિજરત કરી રહ્યા છે, ત્યાં સુધીનો દાવો અરવિંદ રાણાએ કર્યો છે। 34 વર્ષથી સુરતમાં ભાજપનું શાસન છતાં સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે સેન્ટ્રલ ઝોનમાં વર્ષ 2016થી સતત ડ્રેનેજ લાઇનનું કામ પણ ચાલુ હોવાનું કહ્યું છે। ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં જ વિકાસના કામ ન થયાની રજૂઆત કરી છે। સેન્ટ્રલ ઝોનના તમામ રોડ આરસીસી કરવા પણ ધારાસભ્યએ માંગ કરી છે। સુરતના સેન્ટ્રલ ઝોનના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તરફથી સુરત મહાનગરપાલિકાના મેયરને એક પત્ર લખી અને ચિંતા વ્યક્ત કરી છે। સૌથી મોટી એ વસ્તુ છે કે સુરતનો જે ટર્નનો વિસ્તાર જે કહી શકાય સેન્ટ્રલ ઝોન વિસ્તાર, જેની અંદર સ્થાનિક જે સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક લોકો છે તે હવે હિજરત કરી રહ્યા છે, તે સૌથી મોટી ગંભીર બાબત કહી શકાય। અને આ વસ્તુને રોકવા માટે સેન્ટ્રલ ઝોનની અંદર અલગ અલગ જે સ્થાનિક જે સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે તે માટેનો એક પત્ર લખ્યો છે। તો આપણી સાથે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપના તરફથી એક પત્ર લખવામાં આવ્યો છે, શું કારણે પત્ર લખવો પડ્યો અને શું ઉલ્લેખ કર્યો છે પત્રની અંદર? મેં જે મેયરશ્રીને પત્ર લખ્યો છે એ સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તાર છે। એ સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે તળ સુરતીનો વિસ્તાર, મૂળ સુરતનો વિસ્તાર, કોટ વિસ્તાર, અને આ વિસ્તારમાં સીસી રોડ બનાવવામાં આવે એની રજૂઆત કરવા માટેનો આ પત્ર મેં લખ્યો છે। આ પત્ર લખવાનું કારણ એ છે કે સુરત શહેરમાં વર્ષોથી સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે મેં અગાઉ કહ્યું તેમ તળ સુરત, અને વર્ષોથી સુરત શહેરના જે રસ્તાઓ છે એ રસ્તાઓ ડામરના રસ્તાઓ છે। ડામરના રસ્તાઓને લીધે એ દર વર્ષે વરસાદમાં રસ્તાઓ તૂટી જાય, એને પેચવર્ક કરવા પડે, દર 2, 3, 4 વર્ષે કાર્પેટ કરવા પડે, રીકાર્પેટ કરવા પડે, એટલે રસ્તાની ઊંચાઈ ખૂબ ઊંચી આવી ગઈ છે અને લોકોના ઘરો નીચા થઈ ગયા છે। તો આ સંજોગોની અંદર આ તમામ રસ્તાઓને સરફેસ કરવાના, અત્યારે જ્યારે છેલ્લા 10 વર્ષથી સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર ડ્રેનેજની લાઈનો નખાઈ રહી છે, પાણીની લાઈનો નખાઈ રહી છે, અને હાલમાં જે મેટ્રોની કામગીરી ચાલે છે એમાં પણ જે ખોદકામ ચાલે છે, છેલ્લા 10 વર્ષથી લોકો પરેશાન થઈ ગયા છે, ત્રાસી ગયા છે, અને ત્રાસીને પોતાના પરિવાર સાથે અન્ય સુવિધાજનક વિસ્તારની અંદર એટલે કે અન્ય ઝોનમાં પોતાના પરિવાર સાથે રહેવા ગયા છે, હિજરત કરી ગયા છે। આ લોકોને ફરીથી લાવવા માટે, સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના મૂળ સુરતીઓને ફરીથી લાવવા માટે આ રસ્તાઓને સીસી રોડ કરવા જોઈએ એવી લાગણી અને માંગણી લોકોની હતી, અને એની રજૂઆત અમે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ કે જેઓ હાલના કેન્દ્રના જળશક્તિ મંત્રી છે એમને પણ કરી હતી, અને એમને સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના તળ સુરતીઓની લાગણીને ધ્યાનમાં રાખીને તે વખતે અમારા સ્થાયી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને પણ સૂચના કરી હતી, અને એમના દ્વારા સુરત મહાનગરપાલિકાએ સેન્ટ્રલ ઝોન વિસ્તારના તમામ 9 મીટર કે તેનાથી નાના રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવા માટેની એમને સૂચના આપી હતી। સુરત મહાનગરપાલિકાએ નીતિ વિષયક નિર્ણય લીધો હતો, અને સેન્ટ્રલ ઝોનમાં આ કામગીરી ઘણા વખતથી ચાલે છે અને ખૂબ સારી ક્વોલિટીના રસ્તા બને છે। ત્યારે સુરત શહેરના લોકોની ફરીથી આ તમામ સુવિધાઓ મળે એટલા માટે તમામ સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી લાગણી છે, એવી માંગણી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ લાગણી છે। લોકો એટલા હેરાન પરેશાન ક્યારે થયા હશે કે લોકો હિજરત કરવી પડે, પરિવાર સાથે હવે બીજા વિસ્તારમાં રહેવા ગયા છે, અને આપે એક પત્રથી સત્તાધીશોને જાણ કરવી પડી? મિટિંગોની અંદર શું રજૂઆત સાંભળવામાં અધિકારીઓ નથી સાંભળતા કે શું? છેલ્લા 10 વર્ષની અંદર પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે અને જૂની લાઈનો કેન્સલ કરીને નવી લાઈનો નાખવા માટે છેલ્લા 10 વર્ષથી આ કામગીરી ચાલે છે। આ કામગીરીને લીધે લોકોને તકલીફ પડતી હતી, તકલીફ પડે છે, અને એટલા માટે પોતાના પરિવારો સાથે અન્ય વિસ્તારમાં રહેવા ગયા છે। આ તમામ પરિવારોને ફરીથી લાવવા માટે અમે આ જે કંઈક સુવિધાઓ છે એ સુવિધાઓ ફરીથી પ્રાપ્ત થાય અને વર્ષો સુધી આ જે રસ્તાઓ છે એ રસ્તાઓની તકલીફ દૂર થાય તેના માટે તમામ રસ્તાઓ સિમેન્ટ કોન્ક્રીટના બને। સેન્ટ્રલ ઝોન વિસ્તારના તો સમગ્ર મામલે કોંગ્રેસે પણ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાનું નિવેદન સામે આવ્યું છે।
તેમનું કહેવું છે કે વર્ષ 1995થી સુરત મનપામાં ભાજપનું શાસન છે. અરવિંદ રાણા પોતે 3 ટર્મથી કોર્પોરેટર રહ્યા છે, તો પછી સેન્ટ્રલ ઝોનના વિકાસ પ્રત્યે આટલું દુર્લક્ષ કેમ? કહેવા માંગુ છું કે 1995થી ભારતીય જનતા પાર્ટીનું સુરત મહાનગરપાલિકામાં શાસન છે. અરવિંદભાઈ રાણા પોતે 3 ટર્મ કોર્પોરેટર તરીકે રહ્યા, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે રહ્યા, 2 ટર્મથી ધારાસભ્ય છે. પરંતુ દુઃખ એ બાબતનું છે કે જે સેન્ટ્રલ ઝોનના મૂળ સુરતીઓ, અસલ સુરતીઓ કે જેમને આ સુરત શહેરના વિકાસમાં સૌથી મોટી વિકાસની હરણફાળમાં યોગદાન આપ્યું છે, એ સુરતી પ્રજા સાથે ભારતીય જનતા પાર્ટીના શાસકો અન્યાય કરે છે. તો અમદાવાદના ગુલાબ ટાવર